જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન પાઠ 8 ચેપ્ટર 8 કોષ સજીવનો એકમ સેલ ધ યુનિટ ઓફ લાઈફ. કોષ એટલે શું? વોટ ઇઝ ધ સેલ? આપણે આગળ કોષની સામાન્ય માહિતી ભણ્યા. આજે આપણે કોષ શું છે, વોટ ઇઝ ધ સેલ. તો સૌપ્રથમ રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે ઓક વનસ્પતિની જે છાલ છે એની પાતળી ચીરીને 1665માં પ્રાકૃતિક માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કર્યો, જેમાં નક્કર દિવાલો ધરાવતી ખાનાવાળી રચનાઓ જોવા મળે. 1665માં અંગ્રેજ વૈજ્ઞાનિક રોબર્ટ હુકે પ્રાકૃતિક માઇક્રોસ્કોપમાં, ત્યારે માઇક્રોસ્કોપની સુવિધા નહોતી એટલે અત્યારે આપણે જે લેન્સ છે એવી ઉચ્ચ ગુણવત્તાવાળા લેન્સ દ્વારા નક્કર દિવાલો ધરાવતી ખાના જેવી રચના ઓકના ચીરામાં જોઈ અને આ ખાના જેવી રચનાઓ જે છે એને કોષ તરીકે વર્ણવ્યા. ત્યારબાદ રોબર્ટ બ્રાઉને 1831માં કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરી. આપણે ધોરણ 9માં ભણ્યા કોષની અંગિકાઓમાં, એમાં કોષ, કોષ દિવાલ, કોષ રસ, લાક્ષણિક કોષની વાત કરું છું, કોષ કેન્દ્ર પટલ, રિબોઝોમ, લાઇસોઝોમ, કણાભસૂત્ર, આ બધી અંગિકાઓમાં કોષ કેન્દ્રની શોધ કરી. પરિણામે બધા જ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ હોવાનું નક્કી કરવામાં આવ્યું. દરેક કોષ પોતે પોષણ લઈ શકે, એટલે કે ખોરાક લઈ શકે. આ પોષણનું શક્તિમાં રૂપાંતર કરે છે. સજીવનો મુખ્ય શક્તિરૂપ ભાગ હોય તો ખોરાક, શક્તિ આપતો ભાગ. તો આ પોષણનું શક્તિમાં રૂપાંતર કોષની અંદર થાય છે અને આ શક્તિને લીધે જ વિશિષ્ટ કાર્યો થાય છે. એટલે કોષ છે એ પોષણ લઈ તેનું શક્તિમાં રૂપાંતર કરે અને એના દ્વારા જુદા જુદા વિશિષ્ટ કાર્યો કરે છે. આવશ્યકતા પ્રમાણે પ્રજનન કરે છે. સજીવનું એક આગવું લક્ષણ છે પ્રજનન. પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એને પ્રજનન કહીએ છીએ. પ્રજનન બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. આપણે આગળ ચર્ચા કરી ને તમે ધોરણ 10 ની અંદર પણ ભણી ગયા છો. આથી વધારે અજૈવિક કોષની એ છે કે દરેક કોષ જનીન દ્રવ્ય ધરાવે છે. ડીએનએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, આરએનએ, રિબોઝ ન્યુક્લિક એસિડ, એ જનીન દ્રવ્ય હોય છે અને આ જનીન દ્રવ્ય સ્વરૂપે પોતાની માહિતીનો જથ્થો ધરાવે છે, જે આનુવંશિકતા માટે જવાબદાર છે. આપણા માટે નવો શબ્દ આવ્યો, આનુવંશિકતા. તો દરેક કોષ અથવા સજીવોમાં પોતાના જે લક્ષણો છે એ જ લક્ષણો એની સંતતિમાં ઉતરે. આ ઘટનાને આનુવંશિકતા કહે છે. પિતૃઓના લક્ષણો છે એ વારસામાં ઉતરવાની ઘટના એને આનુવંશિકતા કહેવાય છે. તો આ જનીન દ્રવ્ય છે એ વિશિષ્ટ અજોડ અજાયબી છે કે જે દરેક કોષ ધરાવે છે અને એના દ્વારા જ આનુવંશિક લક્ષણો અનુગામી પેઢીમાં ઉતરે છે. હવે આપણે વાંચશું કોષવાદ. કોષ વિશે જુદા જુદા મંતવ્યો જુદા જુદા વૈજ્ઞાનિકે રજૂ કર્યા, જેને આપણે કોષવાદ તરીકે ઓળખીએ છીએ. ફરીથી, કોષ વિશે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા મંતવ્ય રજૂ કર્યા, જેને આપણે કોષવાદ તરીકે ઓળખીએ છીએ. આપણે કોઈ પણ તર્કસંગત દલીલો કરતા હોઈએ તો શું કહીએ? વાદ કરીએ છીએ. તો કોષ વિશેની તર્કસંગત દલીલો એટલે કોષવાદ. કોષવાદ બે વૈજ્ઞાનિકો દ્વારા 1838 ની અંદર રજૂ કરવામાં આવ્યો. બે વૈજ્ઞાનિકોમાંના એક હતા માર્કસ સ્વીડન, જે જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા, અને થિયોડોર શ્વાન, જે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા.
હવે વનસ્પતિ શાસ્ત્રી અને પ્રાણી શાસ્ત્રી વળી પાછો નવો પ્રશ્ન. તો આપણે અત્યારે વિજ્ઞાનની અંદર તમે વિજ્ઞાન તરીકે અટાણ સુધી ભણ્યા, 11માં આવ્યા એટલે તમને ખબર પડી ભૌતિક વિજ્ઞાન હોય, રસાયણ વિજ્ઞાન હોય અને જીવ વિજ્ઞાન હોય. હવે આગળ અભ્યાસ કરશો તો સપોઝ તમે BSc માં એડમિશન લ્યો, બેચલર ઓફ સાયન્સ કોલેજમાં, તો એની અંદર જીવ વિજ્ઞાનના 3 ભાગો જોવા મળશે. તમને તરત પૂછશે એ ગ્રુપ રાખવું, બી ગ્રુપ. એની અંદર આપણે આગળ ભણ્યા કે વાત કરી કે મેથ્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ. બી ની અંદર બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ. પણ બાયોલોજીના 3 ભાગ ત્યાં પડશે: વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની, પ્રાણી શાસ્ત્ર એટલે કે ઝૂઓલોજી, અને સૂક્ષ્મ સજીવ શાસ્ત્ર એટલે માઇક્રોબાયોલોજી. તો આ જે વ્યક્તિ વનસ્પતિની અંદર આગળ અભ્યાસ કરે છે તેને વનસ્પતિ શાસ્ત્રી કહેવાય, બોટનિસ્ટ. જે વ્યક્તિ પ્રાણીઓની અંદર આગળ અભ્યાસ કરે છે એને પ્રાણી શાસ્ત્રી, ઝૂઓલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા માથિસ સ્લીડન છે, જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા. થિયોડોર શ્વન છે એ પ્રાણી શાસ્ત્રી હતા. ક્યાંના? તો કે બ્રિટિશના. હવે સ્લીડન વનસ્પતિ શાસ્ત્રી હતા એટલે વનસ્પતિઓનો અભ્યાસ કરી જુદા જુદા વનસ્પતિ કોષોનું જ્ઞાન મેળવ્યું. કે સ્લીડને વનસ્પતિઓમાં એક અભ્યાસ કર્યો કે જુદા જુદા કોષોની બનેલી છે. બરોબર, વનસ્પતિ જુદા જુદા કોષોની બનેલી છે. કાલે આપણે એમ કીધું હતું ભાઈ દિવાલ છે ઈંટો અને ગળદીની બનેલી છે, એટલે કે રચનાત્મક એકમ છે. આ જુદા જુદા કોષો ભેગા થઈ વિભેદનની પ્રક્રિયા દ્વારા પેશીની રચના કરે. પેશીની વાત આવી એટલે પેશીની વ્યાખ્યા આવી: સમાન ઉત્પત્તિ અને રચના ધરાવતા કોષોનો સમૂહ એટલે પેશી. તો આ કોષો ભેગા થઈ વનસ્પતિઓમાં અને પેશીનું નિર્માણ કરે છે. કેટલીક પેશીઓની કાલે આપણે ચર્ચા કરી હતી આગળના લેક્ચરમાં. વનસ્પતિમાં દૃઢોતક પેશી, સ્થૂલકોણક પેશી, લંબોતક પેશી, શિથિલોતક પેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી. આ જુદી જુદી પેશીઓના સમન્વયથી અંગો બને છે. જુદા જુદા અંગોના સમન્વયથી અંગતંત્ર બને છે અને જુદા જુદા અંગતંત્રના સમન્વયથી સજીવનો દેહ બને છે. અને આ રીતના સજીવનું નિર્માણ થાય. શ્વન જે પ્રાણી શાસ્ત્રી હતા બ્રિટનના, શ્વને જુદા જુદા પ્રકારના પ્રાણી કોષનો અભ્યાસ કર્યો અને નોંધ્યું કે કોષોની ફરતે એક પાતળું આવરણ આવેલું છે. આપણે આગળ ભણી ગયા, પ્રાણી કોષની સૌથી બહારની બાજુ પાતળું આવરણ, બરોબર, જે સ્તર છે અથવા આવરણ છે. આ આવરણ અથવા સ્તર આજે આપણે એને કોષ રસ પટલ અથવા કોષ રસ સ્તર વડે ઓળખીએ છીએ તો વર્ણવીએ છીએ. પ્રાણી શાસ્ત્રીએ શ્વને એવી વાત કરી કે કોષની ફરતે પાતળું આવરણ આવેલું છે અથવા સ્તર આવેલું છે. આ સ્તરને આપણે અત્યારે તો કે કોષ રસ પટલ અથવા કોષ રસ સ્તર તરીકે ઓળખીએ છીએ. તમે અગાઉ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત ભણ્યા, એમાં પણ વાત કરી હતી. પહેલો જ મુદ્દો કે વનસ્પતિ કોષની ફરતે સેલ્યુલોઝ, પેક્ટિન અથવા ગેલેક્ટોન્સની બનેલી નિર્જીવ કોષ દિવાલ આવેલી છે. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ છે. કોષ દિવાલની નીચેનું સ્તર છે જે કોષરસ પટલ છે વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષમાં સૌથી બહારનું આવરણ છે એ કોષરસ પટલ છે. બંધારણ અને કાર્ય વિશે આપણે આગળ એની ચર્ચા કરવાની છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ એ અજોડ લક્ષણ છે. નિર્જીવ કોષ દિવાલ વનસ્પતિ કોષની ફરતે આવેલી છે. ત્યારબાદ સ્લીડન અને શ્વને સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો. બરોબર, તો
તો કોષવાદના મુદ્દા બે મુદ્દામાં રજૂ કર્યો. બધા જ સજીવો, બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે. બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજના, કોષ તો સમજ્યા પણ નિપજ એટલે શું? તો કોષની અંદર કેટલાક રસાયણો ઉત્પન્ન થાય છે, કેટલાક સૂક્ષ્મ તંતુઓ ઉત્પન્ન થાય છે, કેટલીક અંગિકાઓ ઉત્પન્ન થાય છે, એ કોષની નિપજ કહેવાય. બરોબર? કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, જેની આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરી છે. તો આ બે મુદ્દા જેને આપણે કોષવાદ તરીકે ઓળખીએ છીએ. બધા જ જીવંત સજીવોનો રચનાત્મક, બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે. કોષ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ સિદ્ધાંત, હવે પાછી વાત આવી, કોઈ પણ વાત વૈજ્ઞાનિક સાયન્ટિફિક લેવલે જ્યારે જાય ત્યારે એમાં પહેલા ફોલ્ટ શું છે એ ગોતવામાં આવે. તો બધાએ એક જ વાત કરી કે કોષવાદ તમે રજૂ કર્યો, પણ કોષ કેવી રીતે બને છે એની વાત તો ક્યાંય કરી નથી. આ કોષવાદની મુખ્ય ત્રુટિ હતી. આ સિદ્ધાંત કોષ કેવી રીતે બને છે એ સમજાવી શકતો નથી. આની મુખ્ય ત્રુટિ છે. 1885માં રુડોલ્ફ વિર્સોવ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ સમજાવ્યું કે નવા કોષો છે એ પૂર્વ અસ્તિત્વ, પહેલા જે અસ્તિત્વ ધરાવતા કોષો છે એના કોષ વિભાજનથી જ અસ્તિત્વમાં આવે છે. તો ઉપરના પ્રશ્નોનો જવાબ મળી ગયો. કોષ કેવી રીતે બને છે? તો કે નવા કોષો છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાં કોષ વિભાજનની પ્રક્રિયા થઈ. એની કાલે આપણે લાઈટ માહિતી મેળવી હતી, સમવિભાજન અને અર્ધીકરણ. તો કોષ વિભાજન કહેવાતી પ્રક્રિયા દ્વારા નવા કોષો અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ સ્વીડન અને સ્વોનના કોષવાદમાં સુધારો કરી કોષવાદનું અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. જેના 3 મુદ્દાઓ છે. બધા જ સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે. સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી થાય છે. હવે આ 3 મુદ્દા એ કોષવાદ તરીકે ઓળખાણ. સ્વીડન અને સ્વોન આપેલો જે કોષવાદ છે એમાં કેટલીક બાબતો સમજાવી શકતો નથી. દાખલા તરીકે આપણે જોઈએ વાયરસ, વિરોઇડ અને પ્રિયોન. આ 3 સજીવો એવા છે જે પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા છે. પરંતુ કોષરસ, કોષીય અંગિકા અને કોષ કેન્દ્રનો તેમાં અભાવ છે. વાયરસ, વિરોઇડ અને પ્રિયોન જે જીવંત સ્વરૂપો છે, અને વાયરસ વિશે તો આપણે જાણીએ છીએ અત્યારે, કોરોના, શરદીનો વાયરસ, એફએમવી ફ્લુડ એન્ડ મોઝેક વાયરસ, ટીએમવી ટોબેકો મોઝેક વાયરસ, આવા ઘણા બધા વાયરસો છે, અસ્તિત્વ ધરાવે છે. પણ એની અંદર એક પણ પ્રકારની અંગિકા નથી, માત્ર પ્રોટીન, ન્યુક્લિક એસિડના જ બનેલા છે. કોષરસીય અંગિકાઓ, કોષરસ અને કોષ કેન્દ્રનો અહીંયા અભાવ છે. છતાં પણ સજીવ તરીકે વર્તે છે, એના ધંધા કરે છે. આપણે એના લક્ષણોથી પણ પરિચિત છીએ. કેટલીક ફૂગ અને લીલ, બરોબર, ફૂગ અને લીલ. ફૂગની વાત કરી હતી કે રોટલી 3-4 દી મૂકી રાખો તો એની ઉપર સફેદ જાળાકાર રચના બની જાય છે, ફૂગ. અને લીલ તો આપણે જોઈએ છીએ. તો આ જે ખરેખર કોષમાં એક જ કોષ કેન્દ્ર હોવું જોઈએ, પણ એકથી વધારે એટલે બહુ કોષ કેન્દ્રીય છે. આ વાતની અહીંયા ક્યાંય ચર્ચા નથી. વાયરસનું બંધારણ જોઈએ તો ડીએનએ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું બનેલું છે. વિરોઇડ્સની બંધારણમાં માત્ર આરએનએ જ આવેલું છે, રિબોઝ ન્યુક્લિક એસિડ. અને પ્રિયોન છે એમાં માત્ર પ્રોટીન આવેલું છે. અહીંયા એકેય કોષીય અંગિકાઓ નથી, કોષરસ નથી, કોષ કેન્દ્ર નથી. તો આ જે વાત છે એની અહીં ક્યાંય સ્થાન છે નહીં. એટલે કે કોષવાદની અંદર કેટલીક બાબતો સમજાવી શકાતી નથી. તો આજે આપણે કોષ એટલે શું અને કોષવાદના મુદ્દાઓનો અભ્યાસ કર્યો, જેમાં સૌપ્રથમ રોબર્ટ હુકે કઈ રીતના કોષ નિહાળ્યો અને કોષને વ્યાખ્યાયિત કર્યો.
ત્યારબાદ કોષ પોતે પોષણ લઈ શક્તિ બનાવી શકે છે અને આ શક્તિથી જુદા જુદા કાર્ય કરી શકે છે. આથી વધારે જે બીની આપણે વાત કરી તો કે ડીએનએ જનીન દ્રવ્ય સ્વરૂપે માહિતીનો જથ્થો જે વારસાગત લક્ષણો માટે જવાબદાર છે, જેને આપણે આનુવંશિકતા કહીએ છીએ. પિતાના લક્ષણો પુત્રમાં આવે, જે પેઢીગત દર પેઢી લક્ષણો છે સચવાઈ રહે છે, જેને આનુવંશિકતા. ત્યાર પછી કોષવાદની વાત કરી. બે વૈજ્ઞાનિકો સ્વીડન અને સ્વન દ્વારા આપવામાં આવ્યો, એક વનસ્પતિ શાસ્ત્ર અને એક પ્રાણીશાસ્ત્રી. આ બંને એવી વાત કીધી કે બધા જ સજીવો, જીવંત સજીવો કોષ અને કોષની નિપજના બનેલા છે. કોષ જીવરસનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આની અંદર કોષ કેવી રીતના ઉત્પન્ન થાય છે સમજાવવાની વાત અધૂરી રહી ગઈ હતી. તો એમાં રુડોલ્ફ વિશોએ 1885માં સમજાવ્યું કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી જ શક્ય બને છે. આથી ત્રણ મુદ્દાનો કોષવાદ. બધા જ સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે. સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી જ થાય છે. પણ આ વાદ પછી કેટલીક બાબતો સમજાવીને શીખો, જેમાં વાયરસ, વિરોઇડ અને પ્રિયોન, જેની અંદર કોષરસનો અભાવ છે, માત્ર પ્રોટીન અને ન્યુક્લિક એસિડનો બનેલો છે, કોષીય અંગિકાઓ પણ નથી, બરોબર. અને કેટલીક ફૂગ અને લીલછેમાં એકથી વધારે કોષ કેન્દ્રો હોય છે, એટલે બહુ કોષ કેન્દ્રીય છે. વાયરસનું બંધારણ જોઈએ તો માત્ર ડીએનએ અને પ્રોટીન આવેલું છે. વિરોઇડ્સના બંધારણમાં માત્ર આરએનએ આવેલું છે અને પ્રિયોનના બંધારણમાં માત્ર પ્રોટીન આવેલું છે. અસ્તુ.